જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો અત્યારે હું છું ભવનાથમાં ને આજે મિત્રો મહાશિવરાત્રી મેળાનો પહેલો દિવસ છે. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આજે મિત્રો મેળામાં તમને શું નવીન જોવા મળશે એ હું આ વિડીયોમાં તમને અવગત કરાવવાનો છું. અને આજે મિત્રો છે મહાશિવરાત્રી મેળાનો પહેલો દિવસ, તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ને આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ને કમેન્ટમાં લખજો જય ગિરનારી, હર હર મહાદેવ, જય માતાજી. તમે જોઈ શકો છો કે પહેલા જ દિવસમાં મિત્રો ઘણું બધું પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે મહાશિવરાત્રી મેળામાં. રીતે ઘણી જગ્યાએ આવા મહાદેવની જે પ્રતિમા મૂકવામાં આવી છે અને ઘણી જગ્યાએ પેન્ટિંગો કરી છે ને આગળ મિત્રો 4-5 થાંભલા એકારે મૂકતા પછી એક લાઉસ વાગે છે જેમાં મહાદેવનું ગીત કયો કે ભજન કયો એ વારા ફરતી વાગે છે. તમે જોઈ શકો છો કે આવી રીતની સુંદર મજાની પેન્ટિંગ કરવામાં આવી છે રોડ ઉપર. આ મિત્રો ખૂબ સારું એવું કામ કર્યું છે. હર હર મહાદેવ ના સાથ. જબરજસ્ત. આટલા વર્ષ મારા 29 વર્ષ થયા પણ આવો મેળો ભવ્ય આવો થયો જ નથી. જી અને બધા આ જો વાહનની મનાઈ છે બહુ સારામાં સારું છે. જુનાગઢ માટે બહુ બેસ્ટમાં બેસ્ટ. અધિકારો નથી એટલે કોઈ નથી આવવાનું. એ વાત સાચી છે 100%. લોકોને તકલીફ ના પડે. બહુ હાલવાની બહુ મસ્ત મજા આવે છે ને આ રીતે આનંદ આવ્યો જ નથી આ વખતેનો જેવો છે ને એવો. જી જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. મેળામાં અત્યારે તમે બધા જોઈ શકો છો કે સામેની સાઈડ પણ ઘણા બધા વેચવા વાળા પણ આવી ગયા છે અને આગળ મિત્રો ઘણું બધું એવું જોવાલાયક બનાવ્યું છે. અને આવી રીતે મહાશિવરાત્રિના મિની કુંભના મેળામાં ઘણા બધા આવા ફોટા પણ માર્યા છે સાધુ સંતોના. અહીંયા મિત્રો લીંબુ શરબતની સેવા કહેવાય. અત્યારે મિત્રો લીંબુ શરબતની પ્રસાદી ચાલુ છે. લીંબુ શરબતની સેવા અત્યારે ચાલુ છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે અને તમે દરેક જગ્યાએ આવા મહાદેવના જે ફોટો બનાવવામાં આવ્યા છે એ પણ ખૂબ સુંદર છે અને ઘણા બધા વેચવા વાળા પણ આવી ગયા છે અત્યારે. અને અહીંયા મિત્રો તમને ઘણી બધી આઈટમ મળી જશે. જીતુભાઈ દ્વારકાવાળા ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. જીતુભાઈ દ્વારકાવાળા ક્યાં? જીતુભાઈ દ્વારકાવાળાએ લગભગ મહાદેવ કરીએ. આપણે દેવી કે જયકાર કરશો એવો વાંચેલો આપણે આનંદ કરાવીશ. બધા સાથે મળીને નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. મેં કીધું કેમ ઘડી આટલી બધી છેટી મને કે વ્યસનની છે. અત્યારે આપણે ઘણા બધા સાધુ સંતોના આપણે દર્શન થાય છે તેમજ કીર્તિદાનભાઈ ગઢવી પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર. કમેન્ટમાં હતા લખજો જય ગિરનારી, હર હર મહાદેવ. છોકરા ઉભો થા 15 ફૂટના નામ લખાવ. હમણાં દવાખાને દાંત પડે વાગ્યો. ડોક્ટર કે મોટું ખોલો. મળીને આપણે હજી ખોલો. હજી ખોલો. મેં કીધું અંદર બેસી પાડો. પ્રોગ્રામ છે એમાં અત્યારે ઘણા બધા સાધુ સંતો તેમજ આવવાના છે, તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો અત્યારે શેરનાથ બાપુ અત્યારે આવ્યા છે. આયા જવાને
મહાશિવરાત્રી મેળામાં બધા કન્ટિન્યુ બના રહેજો. મહાસાહેબ મોદી સાહેબ સનાતનની મોજ અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સ્થાનિક હવા મિશ્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજની આ ડમરૂ યાત્રા લગી સાહેબ. શ્રી બડા ઉદાસીન અખાડા, શ્રી પંચાયતી ઉદાસીન અખાડા, શ્રી નિર્મળ અખાડા, આવી સંન્યાસી વૈરાગી અને ઉદાસીન પરંપરા એને પ્રચંડ જોમ પાડ તાડ જોગ ધ્યાન કો જમા જીભે કરંત હે રમા ખમા 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 જીભે કરંત હે રમા ખમા 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 કેવા ભારતનું ગૌરવ નામ એવા કીર્તિદાનભાઈ અને રાજવા ગઢવી પણ કીર્તિદાનભાઈ ગઢવી એ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે. તો અત્યારે ડમરૂ યાત્રા ચાલુ થઈ ગઈ છે અને વિડીયોમાં હું તમને ડમરૂ યાત્રા દેખાડું છું. અત્યારે ઘણા એવા મોટા કલાકારો જ આવ્યા છે, તેમજ હર્ષ સંઘવી પણ આવ્યા છે અત્યારે. અત્યારે ડમરૂ યાત્રા નીકળી છે ને ડમરૂ યાત્રામાં તમે જોઈ શકો છો ભવનાથમાં અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક જોવા મળે છે. ડોક્ટર જયરામ જામી સાહેબ આપ સૌ મહાનુભાવોનું સ્વાગત કરે છે. એક કીર્તિભાઈ ગઢવી સાહેબ
માહોલ. હાલો જઈએ હજી આગળ એને બતાવું. હાલ અત્યારે આપણે મેળામાં છે ને મુખ્ય આપણે જે હર્ષ સંતવી અત્યારે ભવનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવા ગયા અને અત્યારે તમે અહીંયા આખો માહોલ જોઈ શકો છો મેળાનો કે માહોલ અત્યારે મિત્રો બહુ આમ ગજબનો માહોલ થઈ ગયો છે અત્યારે મેળાનો અને ઘણા બધા યાત્રિકો આજે પહેલા જ દિવસમાં મેળામાં ઉમટી પડ્યા છે પણ તો આપણે મિત્રો અહીંયા મીટઅપ થયું છે જે યુટ્યુબ ચેનલવાળા તેમજ ઇન્સ્ટાગ્રામ ચેનલવાળા ઘણા બધા મિત્રો અત્યારે મળે છે તો આ ભાઈને મિત્રો ફોલો કરી લેજો. એટલા હે ને એકાઈને ફોલો ના કરતા. આ ભાઈ જો આ ભાઈને પણ જો સરકારી પાસ છે. આ ભાઈ તમે આ એને તો ઘરનો પાસ છે. ઘરના પાસ વાળા. આ ભાઈને પણ આપણે મળીને ખૂબ મોજ આનંદ આવ્યો. અત્યારે તમે જોઈ શકો છો ભવનાથમાં કે બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે મેળામાં, શિવરાત્રી મેળામાં. આપણો અવાજ થોડો ઓલો આવતો હશે પણ એડજસ્ટ કરી લેજો બધા.